નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિસ માટે થોડાક દાખલાઓ જોઈ લઈએ. બરાબર, તો અહીંયા આપણી પાસે પ્રેક્ટિસ એક્ઝામ્પલ 1 છે કે 10 ઓહમના અવરોધના તારને તેની મૂળ લંબાઈ કરતા 3 ગણો ખેંચવામાં આવે છે. ટૂંકમાં ધારી લો કે પહેલા લંબાઈ L હોય તો હવે એ તારને ખેંચીને લંબાઈ કેટલી કરવામાં આવે છે? 3L જેટલી કરવામાં આવે છે, 3 ગણો ખેંચવામાં આવે છે. તો આ તારની નવી અવરોધકતા અને નવો અવરોધ શોધો. મેં ટૂંકમાં લખેલી છે રકમ. બરાબર, તો મિત્રો અહીંયા નવી અવરોધકતા અને નવો અવરોધ આપણને જોઈએ છે, પણ અહીંયા તાર ચેન્જ કરવાની વાત આવે છે તો કે નથી આવતી. તો કોઈ પણ પદાર્થ હોય મિત્રો, એને તમે ખેંચો અથવા એનું સંકોચન કરો, એની અવરોધકતા ક્યારેય ન બદલાય, કારણ કે અવરોધકતા એ પદાર્થનો ગુણધર્મ છે. ધારી લો કે તાંબાનો તાર હોય તો તાંબાનો તાર એને ખેંચીએ અથવા એને સંકોચીએ તો તાંબાનો તાર તાંબાનો જ રહેવાનો, એટલે એની અવરોધકતા છે એ બદલાવાની નથી. આ વસ્તુ પેલા માઇન્ડમાં ફિટ કરી લો કે દ્રવ્ય નથી બદલાતું, એ પદાર્થ નથી બદલાતો, અથવા એ જે પદાર્થનો તાર છે એ પદાર્થ નથી બદલાતો, તો અવરોધકતા બદલવાનો કોઈ સવાલ જ નથી. બરાબર, એની અંદર કોઈ પણ ચેન્જીસ આવે પણ અવરોધકતા બદલાય નહીં. એટલે જેટલી પહેલા અવરોધકતા હોય એટલી પછી રહે. તો મેં અહીંયા લખી દીધું છે કે પદાર્થની અવરોધકતા છે ન બદલાય, કારણ કે પદાર્થનો ગુણધર્મ છે. ડાયરેક્ટ લખ્યું છે પદાર્થનો ગુણધર્મ, પણ શું પદાર્થનો ગુણધર્મ છે? અવરોધકતા. તાર બદલાય તો થાય, કોપરનો હોય ને પછી આપણે એલ્યુમિનિયમ નો લઈ લઈએ તો અવરોધકતા બદલાય, પણ અહીંયા તો તાર બદલવાની વાત જ નથી, તો અવરોધકતા બદલાય નહીં. સિમ્પલ. બીજું છે નવો અવરોધ શોધો. હવે મિત્રો આવું જ્યારે શોધવાનું હોય, નવો અવરોધ શોધવાનો, ત્યારે એક વસ્તુ બીજી પણ નોટ ડાઉન કરી લો કે બંને કિસ્સામાં કદ ન બદલાય. એ તાર જે છે અથવા જે પદાર્થ છે, અહીંયા તાર છે તો એનું કદ ન બદલાય. કદ હંમેશા કેવું રહે? અચળ રહે. તમે પ્રક્રિયા કરી છે પહેલાનું જે કદ હોય એટલું જ પ્રક્રિયા પછી રહે. હા, એનો વ્યાસ, એની લંબાઈ, આ બધામાં ચેન્જીસ થઈ શકે પણ કદ બદલાય નહીં. એટલે કદ અચળ રહે તો કદને આપણે v કરીએ તો નવું કદ a' l' લખાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. રેડી? એવી જ રીતે પહેલાનું કદ કેટલું હોય તો a × l. આ નવું કદ છે, a' l' નવું કદ, અને પહેલાનું કદ છે a × l, તો બંને સમાન જ હોવાના. આ વસ્તુ ફૂલ એન્ડ ફાઇનલ છે. રેડી? હવે આની અંદર શું ચેન્જ કરવાની વાત છે? તો લંબાઈ. તો નવી l' કેટલી કીધી આપણને? તો કે પહેલા કરતા 3 ગણી. એટલે અહીંયા a' ના છેદમાં a લ્યો, a' ના છેદમાં a લઈ જાવ તો l ના છેદમાં l' આવે. આ l' એટલે 3l, l કેન્સલ એટલે 1/3. ટૂંકમાં નવું જે ક્ષેત્રફળ છે તારનું, અહીંયા તમે લખી શકો, તારનું જે નવું ક્ષેત્રફળ છે a' એ પહેલાના ક્ષેત્રફળ કરતા ત્રીજા ભાગનું થઈ જાય. અને સ્વાભાવિક છે, ખ્યાલ આવે ને? કેમ કે તારની લંબાઈ, હવે આ તાર છે ધારો કે પેન જવડો છે, હવે તમે એને 3 ગણો ખેંચો તો આ જે વ્યાસ છે કેવો થઈ જાય? નાનો થઈ જાય. વ્યાસ નાનો થાય એટલે એરિયા નાનો થવાનો, કારણ કે એરિયાનું સૂત્ર શું આવે? જો તમારે લખવો તો લખી શકો πr², અથવા તમે શું લખી શકો? πd²/4, કેમ કે r = d/2, જ્યાં d છે વ્યાસ છે. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ જવાબ લાવી શકો, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે કે ત્રિજ્યા કેટલી થઈ જાય, વ્યાસ કેટલો થઈ જાય, એનો પણ ઉપયોગ કરી શકો. પણ જ્યારે એની જરૂર પડશે ત્યારે આપણે લઈશું. અત્યારે સીધું કામ ચાલી જાય છે કે નવું ક્ષેત્રફળ એ પહેલા કરતા ત્રીજા ભાગનું થઈ જાય. રેડી? આ વસ્તુ તો સમજ પડે જ બધાને. કદ અચળ લઈને ચાલુ જવાનું. અહીંયા તમે એની કિંમત મૂકવી હોય તો મૂકી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી. રેડી? કે અહીંયા એની કિંમત πd²/4 અને અહીંયા a' ની કિંમત πd'²/4. એમાંથી તમારે d' મેળવવું પડે, પણ એમાં આપણે પડવાની જરૂર નથી. આટલું ચલાવો. હવે આપણને કીધું છે નવો અવરોધ, તો નવો અવરોધ શોધવો છે તો નવો અવરોધ આપણે r' કહીએ અને જૂનો અવરોધ r કહીએ, તો સીધો બંનેનો ગુણોત્તર લઈ લઉં છું. નવો અવરોધ એટલે અવરોધનું સૂત્ર લખો, ρl/a. એમાં ρ કીધું ન બદલાય તો ρl'/a' નવા અવરોધ માટે, અને જૂના અવરોધ માટે એટલે કે પહેલાના અવરોધ માટે ρl/a. અહીંયા ρ કેન્સલ થાય કારણ કે તો સમાન જ છે બંને કિસ્સામાં. તો l' ના છેદમાં l, અને આ અંશનો છેદ છેદમાં આવે અને છેદનો છેદ અંશમાં જાય. રેડી? તો આ પદ બની જાય. l' કેટલું? નવી લંબાઈ 3l, જૂની લંબાઈ તો l જ છે. એવી જ રીતે જૂનું ક્ષેત્રફળ a છે, નવું ક્ષેત્રફળ કેટલું? a/3 લખી દીધું છે. અહીંયાથી a કેન્સલ, l કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય, 3 × 3 9 થાય. તો r' ના છેદમાં r = 9 અહીંયા લખી શકાય. r' ના છેદમાં r = 9. તો આપણને નવો અવરોધ જોઈએ છે તો 9r થઈ જાય. તો 9 × r, પહેલાનો કેટલો હતો? r 10, તો 90 ઓહમ થઈ ગયો. દાખલો ઈઝી છે. માત્ર ક્યાંથી શરૂ કરવાની વાત છે? કોઈ પણ ચેન્જ કરો છો કદ અચળ રહે. બરાબર? અને પછી તમે આગળ વધી શકો. સમજ આવે છે? બરાબર? અહીંયા જુઓ, ચાલો બીજો દાખલો એવો જ કંઈક છે કે એક તારનો અવરોધ આપણને આપી દીધો છે 16 ઓહમ છે.
હવે આ તારને ગરમ કરીને અડધી લંબાઈનો કરવામાં આવે એટલે પેલા લંબાઈ l હોય તો નવી લંબાઈ l/2, અડધી લંબાઈનો કરવામાં આવે એટલે નવી લંબાઈ l/2. રેડી? તો નવા તારનો અવરોધ ગણો અને તેના અવરોધમાં પ્રતિશત એટલે કે ટકાવારીમાં કેટલો ફેરફાર થાય એ ગણવાનું છે. બે વસ્તુ ગણવી છે. તો અવરોધ શોધવો છે તો એ તો ઈઝી વસ્તુ છે આપણા માટે, તો ગણી લઈએ. તો ફરીથી કદ અચળ રહે એટલે નવું કદ ઇઝ ઇક્વલ ટુ જૂનું કદ. હવે આવડે છે તો a ડેશ ના છેદમાં a લઈ લો તો l ના છેદમાં l ડેશ. l ડેશ એટલે નવી લંબાઈ કેટલી છે? અડધી. તો l/2, l કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે 2 થઈ ગયું. તો નવું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? પહેલાના ક્ષેત્રફળ કરતા 2 ગણું. હવે જુઓ ખ્યાલ આવે ને, આ બોલપેન છે એને અડધી બોલપેન કરવી છે આમ ધક્કો મારીને બંને બાજુથી પ્રેસ કરીને, તો આ ડાયામીટર કેવો થશે? વધશે. એનો મતલબ કે એરિયા વધ્યો ને, આડછેદનું ક્ષેત્રફળ છે તો આડછેદનું ક્ષેત્રફળ વધે એટલે એ તમે સમજી શકો. તો નવું ક્ષેત્રફળ મળી ગયું. હવે નવો અવરોધ ગણવો છે તો નવો અવરોધના છેદમાં જૂનો અવરોધ ρl/a સૂત્ર મૂકી દો. રો કેન્સલ થાય કેમ કે તાર એકનો એક જ છે. તો ફરીથી છેદનો છેદ અંશમાં, છેદનો છેદ અંશમાં અને અંશનો છેદ છેદમાં, એ રીતે આગળ વધો થઈ જાય. l ડેશ એટલે l/2 અને a ડેશ એટલે 2a છે જ અહીંયા. બધું કેન્સલ કરો તો શું થાય? a કેન્સલ, l કેન્સલ. તો આ અંશનો છેદ છેદમાં એટલે 2 હતા ને હજુ 2, 1/4. r ડેશ ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ 1/4 તો r ડેશ કેટલું? r/4. r ની કિંમત કેટલી છે ભાઈ? નવો પહેલાનો અવરોધ જે છે 16/4 એટલે નવો અવરોધ તમને મળી ગયો 4 ઓહમ. આ ઈઝી થઈ ગયું કામ. હવે શું કીધું છે? અવરોધમાં ટકાવારીનો ફેરફાર. હવે તમે 11 સાયન્સનું ચેપ્ટર નંબર 2 જો ભણાવો ટકાવારી ત્રુટી, આ એ જ વસ્તુ છે. તો ટકાવારી ત્રુટી માટે શું કરતા હતા? મૂળ કિંમત માઇનસ નવી કિંમત છેદમાં મૂળ કિંમત. ફરીથી મૂળ કિંમત માઇનસ નવી કિંમત છેદમાં મૂળ કિંમત. તો જુઓ, મૂળ કિંમત માઇનસ નવી કિંમત છેદમાં મૂળ કિંમત. r છે મૂળ કિંમત છે ને શરૂઆતની, અને r ડેશ નવી કિંમત છે પ્રક્રિયા કર્યા પછીની, લંબાઈ અડધી કર્યા પછીની, અને ગુણ્યા 100 કરો એટલે ટકાવારી મળી જાય. મૂકી દો કિંમત. r કેટલો છે? 16. r ડેશ કેટલો મેળવ્યો? 4. 16 - 4 છેદમાં r એટલે 16. એટલે 12 ના છેદમાં 16 કરશો એટલે 0.75 આવે અને એને ગુણ્યા 100 કરો એટલે 75%. તો આટલો ચેન્જ તારની લંબાઈમાં થઈ જાય, સોરી તારના અવરોધમાં થઈ જાય. અવરોધનો ચેન્જ છે. સમજ આવે ને? બરાબર. કદ અચળ રાખવાનું. તમે લંબાઈને 2 ગણી કરો, 3 ગણી કરો, ત્રીજા ભાગની કરો, અડધી કરો, જે પણ કરો. એવી જ રીતે તમને એવું પણ આપ્યું ત્રિજ્યામાં ફેરફાર કરવામાં આવે છે, એવી રીતે એવું પણ આપ્યું વ્યાસમાં ફેરફાર કરવામાં આવે છે. તો તમારે અહીંયા a અને a ડેશ છે ત્યાં તમારે આના પદમાં કિંમતો મૂકવી પડે. સમજ આવે કે ન આવે? તમને એમ કીધું હોય કે ત્રિજ્યા અડધી કરવામાં આવે છે તો r ડેશ કેટલો થાય? ત્રિજ્યા અડધી કરવાની. પહેલા જો ત્રિજ્યા r હોય તો નવી ત્રિજ્યા કેટલી થાય? અડધી કરી હોય તો r/2 થાય. એવી રીતે તમને એમ કે વ્યાસ છે એ ત્રીજા ભાગનો કરવામાં આવે તો પહેલા વ્યાસ d હોય તો હવે નવો વ્યાસ d ડેશ કેટલો થાય? d/3 થાય. એ રીતે તમારે બંને બાજુ કિંમતો મૂકવાની આ ઇક્વેશનનો ઉપયોગ કરીને. સિમ્પલ છે. સમજાય ને આ વસ્તુ? બરાબર. એવું જ્યારે પણ તમે જુઓ ત્યારે આ પ્રોસેસ કરવાની છે. રેડી? આવા ઘણા બધા દાખલાઓ તમને શીટમાં પણ મળશે અને જરા જોઈ લેજો અને આને કોપી કરી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધીએ. મિત્રો અહીંયા જે દાખલાઓ લીધા છે એ પ્રમાણમાં ઘણા ઈઝી છે, પણ મેં એટલા માટે લીધા છે કારણ કે તમારામાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો મને વોટ્સએપ દ્વારા સવાલો મોકલે છે અને સાદા જે આ સૂત્રો છે એ સાદા સૂત્રો પર આધારિત જે દાખલાઓ હોય છે એ પણ તમે નથી કરી શકતા. તો એ માટે જસ્ટ એક આ બોર્ડ લીધું છે મેં, પણ તમે થોડા સૂત્રો પાકા કરવા ઉપર ધ્યાન આપજો. બરાબર? થોડાક સિરિયસ બનો અને તૈયારી કરવામાં ધ્યાન આપો તો બધું ઈઝી છે. પ્રેક્ટિસ કરતા રહો એની. ખ્યાલ આવે છે? ચાલો આગળ જોઈએ. તો અહીંયા દાખલો છે આપણી પાસે કે એક તારનો અવરોધ કેપિટલ R ઓહમ છે. હવે જો આ તારને તેની લંબાઈ કરતા n ગણો ખેંચવામાં આવે તો તેનો નવો અવરોધ શોધો. તારની લંબાઈ પહેલા l હોય અને હવે એને કેટલો ખેંચવાનો છે? તો એ l લંબાઈનો n ગણો એટલે કે n ટાઈમ l, n ઇન્ટુ l. નવી લંબાઈ કેટલી થાય? l ડેશ બરાબર n ઇન્ટુ l. તો નવો અવરોધ આપણે શોધવાનો છે. ફરીથી લંબાઈમાં, ત્રિજ્યામાં, વ્યાસમાં કોઈ પણ ફેરફાર થાય, કદ કેવું રહી? અચળ રહી. તો મેં ડાયરેક્ટ એને લખી દીધું છે પહેલા ખેંચા પછીનું કદ અને ખેંચા પહેલાનું કદ. આ પછીનું કદ, આ પહેલાનું કદ. a ડેશ ના છેદમાં a લો તો l ના છેદમાં l ડેશ. નવી લંબાઈ કેટલી? તો આપણને કીધું કે એને n ગણો ખેંચવામાં આવે. એની જે મૂળ લંબાઈ હતી એના કરતા n ગણો. તો નવી લંબાઈ l ડેશ બરાબર n ટાઈમ l થઈ જાય. l કેન્સલ. તો નવું ક્ષેત્રફળ a ડેશ કેટલું થઈ જાય? આ a અહીંયા જાય, એના છેદમાં n. સમજાય ને તમને? ક્ષેત્રફળ n માં ભાગનું થઈ જાય કેમ કે લંબાઈ વધી તો ક્ષેત્રફળ ઘટવાનું છે. સિમ્પલ. હવે
આર ડેશ ના છેદમાં આર ડાયરેક્ટ ગુણોત્તર લઈ લઈએ તો રો એલ ડેશ ના છેદમાં એ ડેશ છેદમાં રો એલ બાય એ. હવે તાર તો એકનો એક જ છે તો આ જે રો છે એ કેવા થાય? કેન્સલ થાય. અવરોધકતા કેવી થઈ જાય? કેન્સલ. તો એલ ડેશ ના છેદમાં એલ અને આ એ ઉપર જાય એ ડેશ નીચે તો એના છેદમાં એ ડેશ. એલ ડેશ એટલે નવી લંબાઈ n ટાઈમ એલ, એ ડેશ એટલે નવું ક્ષેત્રફળ એના છેદમાં n. તો અહીંયાથી એલ એલ કેન્સલ અને અહીંયાથી એ કેન્સલ. આ છેદનો છેદ અંશમાં તો n ઇન્ટુ n n સ્ક્વેર. તો આર ડેશ ના છેદમાં આર બરાબર n સ્ક્વેર. તો આર ને પકડો તો આ આર અહીંયા જતો રહે n સ્ક્વેર ઇન્ટુ આર. તો નવો અવરોધ n સ્ક્વેર ટાઈમ થઈ ગયો. જુઓ નવો અવરોધ એ જૂના કરતા n સ્ક્વેર ગણો વધી ગયો. સમજ પડી? તો આ ઈઝી દાખલાઓ છે, માત્ર થોડું ધ્યાન આપવાનું છે ભાઈ, બરાબર. આ દાખલાઓ તમે મને અત્યારે મોકલી રહ્યા છો તો થોડું વિચારો અને આગળ વધો. રેડી? ચાલો બીજો એવો દાખલો છે કે એક તારની લંબાઈ છે 10% જેટલી વધારવામાં આવે છે તો એ તારના અવરોધમાં ટકાવારીનો ફેરફાર શોધો. આનો આ સિમ્બોલનો મતલબ ખબર પડે ને, આરમાં ટકાવારી ફેરફાર આપણે શોધવાનો છે, બરાબર. તો આપણને કીધું તારની લંબાઈ 10% જેટલી વધારવામાં આવે. ધારી લો કે પેલા લંબાઈ L હોય તો નવી લંબાઈ આપણે L ડેશ કહી શકીએ. તો નવી લંબાઈ L ડેશ એટલે કેટલી? તો કે L હતી વત્તા L ના 10%. મેં અહીંયા પ્લસ કેમ કર્યું છે? કારણ કે કીધું છે લંબાઈ 10% જેટલી વધારવામાં આવે છે. સમજો, અહીંયા લંબાઈ વધારવાની વાત છે એટલે મેં પ્લસ લીધું. તમને એવું કીધું હોત કે લંબાઈ 10% જેટલી ઘટાડવામાં આવે છે, ઘટાડવાનું કીધું હોય તો અહીંયા માઇનસ લેવો પડે. L માઇનસ L ના 10%. જો ઘટાડવાનું કીધું હોય તો માઇનસ, અહીંયા વધારવાનું કીધું છે એટલે L તો હતી જ અને હજુ કેટલી વધારવાની? તો એ લંબાઈના 10% જેટલી એટલે પ્લસ L ના 10%. તો L એઝ ઇટ ઇઝ પ્લસ એઝ ઇટ ઇઝ L ના 10% એટલે L અને 10% એટલે 10 ના છેદમાં 100. તો આ જવાબ કેટલો થઈ જાય? 0.1 ઇન્ટુ L. તો થઈ ગયું 0.1 ઇન્ટુ L. આ બંનેમાંથી L કોમન તો અહીંયા 1 પ્લસ 0.1 તો 1.1 વધે. તો નવી લંબાઈ કેટલી? તો પેલા કરતા 1.1 ગણી. આ બધાને સમજાય? સિમ્પલ. હવે ઈઝી છે. હવે લંબાઈનો વધારો કર્યો પણ કદ તો અચળ રહે, બરાબર. તો કદ અચળ એના ઉપરથી મેળવી લો તો તમને આ એ ડેશ મળી જશે એના છેદમાં 1.1. હવે તમને આવડે, બરાબર. અને આપણને કીધું છે કે પર્સન્ટેજ એરર શોધવાની છે. ટૂંકમાં આરમાં ટકાવારી ફેરફાર એટલે પર્સન્ટેજ એરર જ થઈ. તો નવો અવરોધ પેલા શોધવો પડે. તો નવો અવરોધ આપણે શોધવો હોય તો આરના છેદમાં આર ડેશ લઈ લઈએ. આ નવો અવરોધ, આ જૂનો અવરોધ રો એલ ડેશ ના છેદમાં એ ડેશ અને રો એલ ના છેદમાં એ. ફરીથી તાર એકનો એક જ છે, રો કેન્સલ. ફરીથી સાદુરૂપ આપો. એલ ડેશ એટલે કેટલું? તો 1.1 ઇન્ટુ એલ. એલ તો એઝ ઇટ ઇઝ. એ ડેશ કેટલું? એ ના છેદમાં 1.1 મૂકી દો. એલ એલ કેન્સલ, એ કેન્સલ. 1.1 ઉપર જાય તો એનો વર્ગ થઈ જાય. તો આર ડેશ ના છેદમાં આર એટલે 1.21 તમને મળી જાય. સિમ્પલ. તો હવે આપણે ટકાવારી ફેરફાર લેવાનો છે તો ટકાવારી ફેરફાર આપણે લઈએ તો આર ડેશ ના છેદમાં આર લખાય, સોરી આર ડેશ માઇનસ આર છેદમાં આર લખાય ગુણ્યા 100, કારણ કે ટકાવારી ફેરફાર છે. તો કિંમતો મૂકી દો. આર ડેશ ની કિંમત કેટલી? તો 1.21 ઇન્ટુ આર થાય. આર ને અહીંયા લાવો તો 1.21 ઇન્ટુ આર. આર એઝ ઇટ ઇઝ રહેવા દો, નીચે પણ આર એઝ ઇટ ઇઝ, ઉપર આર કોમન નીકળે તો ઉપર વધે 1.21 માઇનસ 1 છેદમાં 1. 1.21 માઇનસ 1 છેદમાં 1 તો વધે કેટલું? 0.21 એટલું વધે ગુણ્યા 100 તો 21% મળી જાય. અહીંયા તમે એમ કહેશો કે સર અહીંયા તમે મૂળ કિંમત માઇનસ નવી કિંમત છેદમાં મૂળ કિંમત કહેતા એવું કેમ ન લીધું? ભાઈ આપણે જ્યારે ત્રુટી ગણીએ છીએ ત્યારે બધી ત્રુટી આપણે એડ કરીએ છીએ, યાદ કરો. કોઈ પણ ત્રુટી આપણે નેગેટિવ લઈએ છીએ નહીં, ગમે એ હોય આપણે ત્રુટીને પોઝિટિવ જ કાઉન્ટ કરીએ છીએ. એટલે જવાબ પોઝિટિવ આવે એટલા માટે મેં બાદબાકી ઉલટી લીધેલી છે. સમજ પડી ને? બીજું કોઈ ફરક નથી. ધ્યાન આપજો એની અંદર. હવે આ જુઓ, આપણે જે ડ્રિફ્ટ વેગ ભણી ગયા છીએ, મોબિલિટી ભણી ગયા છીએ, બરાબર છે, એ પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ ભણી ગયા છે, એના પર આધારિત દાખલો છે. ઈઝી છે છતાં પણ મેં લીધો છે. ધ્યાન આપજો કે કોપરના તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે એકમ કદ દીઠ કેટલા ઇલેક્ટ્રોન છે આપેલું છે, જેને આપણે સ્મોલ n કહી શકીએ. 8.5 ગુણ્યા 1028 પ્રતિ મીટર ક્યુબ. સમજ આવી ગઈ? આ વસ્તુ સંખ્યા ઘનતા આપી છે ઇલેક્ટ્રોનની. તો 0.2 મીટર લંબાઈ, 1 મિલીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તારને 3 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાં વહેતો પ્રવાહ શોધો. ઇલેક્ટ્રોનની ગતિશીલતા, ગતિશીલતા એટલે મોબિલિટી, જેને આપણે મ્યુ કહીએ છીએ, એ આપેલું છે અને આપણને ઇલેક્ટ્રોન પરનો વીજભાર પણ આપેલો છે. તો આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનો પ્રવાહ છે. તો આપણને કેટલો ડેટા આપ્યો છે એ પહેલા જરા જોઈ લઈએ. સિમ્બોલ જોઈએ તો કંઈક માઇન્ડમાં આઈડિયા આવે. રકમ જોઈને ડાયરેક્ટ ખબર ના પડવા માંડે, બરાબર. થોડોક ડેટા તારવો તો જુઓ, n આપેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. તો તમે અહીંયા Ne લખો તો પણ ઇશ્યુ નથી, પણ અહીંયા કોપરનો જ તાર છે, સુવાહક છે એટલે ઇલેક્ટ્રોન જોવાના, હોલ તો હોવાના નથી અહીંયા, અને n જ રહેવા દઈએ.
હવે લંબાઈ આપી છે 0.2 અને અહીંયા એકમ લખવાનો રહી ગયો છે મીટર. એકમ લખવા હો ભાઈ, પરીક્ષામાં તમે એકમો નથી લખતા ભાઈ, ધ્યાન આપો થોડુંક, બરાબર. પરીક્ષામાં એકમો લખો, હવે પછી માર્ક્સ જશે. રેડી? બોર્ડ વાળા છે મારા કે તમારા ઘરના નથી ભાઈ. રેડી? એટલે એકમ લખવાના બધામાં ગમે ત્યાં આવે ને તમારે ગમે એટલી ઉતાવળ હોય એકમ લખવાના. રેડી? ચાલો. પછી આડછેદનું ક્ષેત્રફળ આ મિલીમીટર સ્ક્વેરનું ફેરવું છું મીટર સ્ક્વેરમાં, તો મિલીમીટર એટલે 10⁻³ થાય, મિલી એટલે એનો વર્ગ એટલે 10⁻6 એનો ઇન્ટુ મીટર સ્ક્વેર. વોલ્ટેજ આપ્યા છે 3 વોલ્ટની બેટરી. મ્યુ ઈ ઇલેક્ટ્રોનની ગતિશીલતા આપી છે અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો આપણને પ્રવાહ જોઈએ છે, આમાં જુઓ તો એન છે, મ્યુ છે, ઈ છે, તો આપણને પ્રવાહ જોઈએ છે, આ આપણને જોઈએ છે. તો પ્રવાહ અને મોબિલિટી વચ્ચેનો સંબંધ કઈ છે? જો ન ખબર હોય તો આ સાદું સૂત્ર તો ખબર જ છે, I = NEAVD. આ કઈ રીતે તારવેલું તમને ખ્યાલ હોવો જોઈએ. રેડી? આ સૂત્ર એકવાર મળી ગયું. હવે આમાં n આપણી પાસે છે, એનું મૂલ્ય આપણી પાસે છે, એનું મૂલ્ય આપણી પાસે છે, VD છે નથી. VD ની મોબિલિટી સાથેનો કઈ સંબંધ? તો આ સૂત્ર જુઓ, μ = VD/E. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું મૂલ્ય બોલું છું, બરાબર. તો VD ને પકડો, μ × E. હવે મ્યુ છે, યસ આપેલો છે, મ્યુ ક્યાં છે? અહીંયા રહ્યો, તો મ્યુ છે. હવે ઈનું મૂલ્ય છે નથી, ઈનું મૂલ્ય લેવા તમને વોલ્ટેજ આપ્યો છે, લંબાઈ આપી છે, તો આ સૂત્ર છે V = E × D. D એટલે L, તો એના ઉપરથી ઈને પકડો તો V/L, તો ઈની જગ્યાએ V/L કિંમતો જ મૂકી છે, બધી જ કિંમતો મૂકી દો. n છે, E છે, એની કિંમત પણ છે તમારી પાસે, મ્યુ પણ છે, V પણ છે, L પણ છે, બધું છે. આની અંદર બધું મૂકો, પ્રવાહનું મૂલ્ય તમને મળી જાય 0.918 એમ્પિયર. સિમ્પલ. પણ આ સૂત્ર તમને આવડવા જોઈએ. શરત આ છે. રેડી? ચાલો, એક દાખલો હોમવર્કમાં ઈઝી છે, 2 સ્ટેપનો દાખલો. કેટલા? 2. એક સેમિકન્ડક્ટર માટે આ Ne એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તમને આપી દીધી છે. NH એટલે હોલની સંખ્યા ઘનતા, જેને આપણે P તરીકે પણ દર્શાવતા હતા, થિયરી યાદ કરજો, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા આપી છે, કારણ કે ભાઈ સેમિકન્ડક્ટર છે તો બંને હોય. તો એ બંને આપ્યું છે, તમને કીધું છે એ સેમિકન્ડક્ટર માટે સિગ્મા એટલે કે વાહકતા શોધો. મેં અહીંયા સિમ્બોલિકલી દર્શાવ્યું છે, સમજ ન પડે તો લખી દઉં કે વાહકતા શોધવાની છે. એના માટે તમને ડેટા આપ્યો છે, ઇલેક્ટ્રોનની મોબિલિટી, હોલની મોબિલિટી, ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, આ દરેક વસ્તુ આપી છે. સૂત્ર કયું લખશો એ તમારે શોધવાનું છે, બરાબર. એ કિંમતો મૂકજો એટલે તમને સિગ્માનો જવાબ મળી જશે 3.84 સાયમન × મીટર ઇન્વર્સ. આ S શું છે? સાયમન × મીટર ઇન્વર્સ, અથવા શું કહેવાય? ઓહમ ઇન્વર્સ × મીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ એટલે મો એટલે સાયમન. ખ્યાલ છે ને આ વસ્તુ? તો આ જવાબ મળી જશે. કયું સૂત્ર મૂકો ને તમારે શોધવાનું છે. રેડી? ચાલો હવે લખી લો. ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો અહીંયા આકૃતિ આપણને આપેલી છે, અવરોધોનું કંઈક જોડાણ આપેલું છે, બરાબર. અને આપણને કીધું છે કે A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. અહીંયા A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે. આ બંને બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. અને દરેક અવરોધ એ 10 ઓહમનો છે એવું આપેલું છે. એટલે R1, R2, R3, R4 અને R5 દરેકના મૂલ્યો કેટલા છે? 10 ઓહમના છે. તો આને કઈ રીતે સોલ્વ કરી શકાય? તો આની અંદર તમે જુઓ તો આ C, E અને D વચ્ચે જે R2 અને R3 છે, કેવા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. R2 અને R3 કેવા જોડાણમાં છે? જુઓ, શ્રેણી જોડાણમાં છે. તો સૌપ્રથમ R2 અને R3 અહીંયા લખાય, R2 તથા R3 શ્રેણીમાં હોવાથી અથવા શ્રેણી જોડાણમાં હોવાથી શું લખાય? એનો સમતુલ્ય અવરોધ R' કહીએ. તો R2 + R3 શ્રેણી જોડાણમાં સરવાળો થાય. આ પણ 10 નો, આ પણ 10 નો, તો કેટલો થઈ ગયો? ટોટલ 20 ઓહમ. હું ટૂંકમાં લખું છું, સમજ આવે ને આ વસ્તુ, બરાબર. હવે આ બંનેની જગ્યાએ એક અવરોધ સિંગલ જોડી શકાય. એનો એક છેડો ક્યાં હશે? C બિંદુ પાસે હશે, અને બીજો છેડો ક્યાં હશે? D બિંદુ પાસે. તો ઉપર એક અવરોધ 20 ઓહમનો અને આ અવરોધ છે 10 ઓહમનો, કેમ કે દરેક આનું મૂલ્ય તો 10 જ છે. તો ઉપર એક 20 ઓહમનો આવે અને અહીંયા 10 ઓહમનો. બંને કેવા થયા? સમાંતરમાં થયા. સમજ પડે ને? આકૃતિ બનાવી હોય તો બનાવી શકાય આ રીતે. આ તમારો R5, આ કયું બિંદુ? C બિંદુ. આ કયું બિંદુ? D બિંદુ. અને આ તો છે, જો આ તો છે જ અહીંયા A, આ R1 છે. એવી જ રીતે અહીંયા આ B બિંદુ, આ કયો છે? R4 છે. આ તો છે જ, જુઓ આ નીચેનું તો અહીંયા છે જ, પણ આ C અને D વચ્ચે આ જે R2 અને R3 નો જે R' લીધો 20 ઓહમ, એક આ રીતે બને. આ
अथवा अहींया आपणे आर डैश लखीए। चालो ने आ रीते थाय के न थाय समज पड़े ने। तो जो बंने अवरोधोना डाबी बाजुना छेड़ा एक कॉमन बिंदुए जमणी बाजुना छेड़ा कॉमन बिंदुए तो आर डैश अने आर फाइव केवा थया समांतरमा थया। तो हवे आर डैश तथा आर फाइव केवा छे समांतरमा होवाथी समांतर जोड़ाणनो समतुल्य अवरोध आपणे आर डबल डैश कहीए तो हूँ सीधું લખું आर डैश इंटू आर फाइव छेदमा आर डैश वत्ता आर फाइव। तो आर डैश इंटू आर फाइव एटले तो आर डैश 20 आर फाइव 10 रकम प्रमाणे अने आ थाय 20 वत्ता 10 सीधो ज सरवाळो छे डायरेक्ट लखी दઈએ ने આપણે 20 वत्ता 10 तो शुं थाय 200 ना छेदमा 30। तो आर डबल डैश इज इक्वल टू 200 ना छेदमा 30 एक एक जीरो जाए तो 20 ना छेदमा 3 ओहम मळ्યું। तो आ બંનેની જગ્યાએ આ સી અને ડી બિંદુ વચ્ચે એક અવરોધ જોડી શકાય હને। તો એક સિંગલ અવરોધ જોડો કેટલા ઓહમનો 20 ના છેદમાં 3 ઓહમ। તો એ અવરોધ આ અવરોધ અને R4 કેવા થયા શ્રેણીમાં થયા। હવે તમને સર્કિટ આવડવી જોઈએ। આ સર્કિટ તમે જાતે બનાવશો બરાબર। અહીંયા સી અને ડી વચ્ચે આર ડબલ ડેશ ખાલી જોડવાનો તો R1 આર ડબલ ડેશ અને R4 કેવા જોડાણમાં થયા એ અને બી વચ્ચે શ્રેણીમાં। તો ડાયરેક્ટ લખાય કે R1 આર ડબલ ડેશ तथा R4 केवा जोड़ाणमां छे श्रेणीमां होवाथी ए बी वच्चेनो समतुल्य अवरोध आर इक्विवेलेंट लखो आर ए बी लखो नो इश्यू बराबर छे। शुं आवशे R1 वत्ता आर डबल डैश वत्ता R4 तो सरवाळो करो तो शुं आवे R1 10 नो छे आर डबल डैश केटलानो छे भाई 20 ना छेदमां 3 नो छे R4 केटलानो छे रकम प्रमाणे 10 नो छे। तो आ 20 भाग्या 3 એટલે 6.67 અને આ 20 બીજા 26.67 ઓહમ। આ મળી ગયો આપણો અંતિમ જવાબ। સિમ્પલ માત્ર એનાલિસિસ કરવાનું છે। પહેલા બંનેનું શ્રેણી જોડાણનો સમતુલ્ય એ શ્રેણી જોડાણ આની સાથે કેવું છે સમાંતરમાં છે। તો અહીંયા દર્શાવ્યું આ સમાંતરનો મેળવી લ્યો સમતુલ્ય મળી ગયો અને એ જે સમતુલ્ય અવરોધ મળ્યો સમાંતર જોડાણનો એ બાકીના બે સાથે કેવો છે શ્રેણીમાં છે। તો જવાબ મળી જાય बराबर। आवड़वू जोईए थोड़ું भेजू चलावવાનું। रेडी चालो आ दाखलो इजी है जरा ध्यान आपजो कि आर ओहम अवरोध धरावता एन अवरोधोने श्रेणीमां जोड़ता समतुल्य अवरोध एक्स ओहम है। टूंकमां आपणी पासे एन अवरोधो छे अने दरेक अवरोधनुं मूल्य केटलुं छे आर ओहमनुं समज पड़े छे। दरेक जे आपणी पासे अवरोध छे एना अवरोधनुं मूल्य आर ओहम छे એટલે એવા एन अवरोध छे तो એને જ્યારે શ્રેણીમાં જોડીએ ને ત્યારે સમતુલ્ય અવરોધ x ઓહમ છે અને આ જ અવરોધોને જો સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ y ઓહમ છે। તો આપણને કીધું છે x * y અને x ના છેદમાં y શોધો। તો અહીંયા જુઓ n અવરોધો છે દરેક અવરોધનું મૂલ્ય કેટલું r જેટલું। તો આ n અવરોધોને જો શ્રેણીમાં જોડીએ તો શું થાય તો આપણે લઈએ કે n અવરોધોને ડાયરેક્ટ પણ લખી શકાય પણ સમજ માટે લખું છું પછી જ્યારે પણ આવશે ત્યારે ડાયરેક્ટ લખીશું બરાબર। n અવરોધોને શ્રેણીમાં જોડતા श्रेणी में जोड़िए तो समतुल्य अवरोध आपणे आर इक्विवेलेंट लखीए पण अहींया आप्यो छे समतुल्य अवरोध एक्स छे तो एक्स ओहम इज इक्वल टू श्रेणी में होय तो सीधो सरवाळो तो शुं आवे R1 वत्ता R2 वत्ता R3 ख्याल आवे छे के नथी आवतो पण बधानुं मूल्य R ज छे R1 पण R R2 पण R R3 पण R तो n वखत आवुं थाय ख्याल आवे ने तो आनो जवाब केटलो थई जाय n R थई जाय के न थई जाय केम के n वखत आवे छे अवरोध तो n r तो आ x तमने मळी गयो n r ओहम तमे लखो लखी शको ओहम। हवे ए ज अवरोधोने समांतरमा जोड़ो तो n अवरोधोने समांतरमा जोड़ता शुं थाय तो समांतरमा जोड़ो तो समतुल्य अवरोध केवो छे y छे आपणे 1/rp लखता था एना जग्याए 1/y लखવું પડે सिंपल અને દરેકનું જે અવરોધ છે એનું વ્યસ્ત લેવું પડે એટલે 1/r1 તો r 1/r2 એટલે r 1/r3 એટલે r ખ્યાલ આવે ને r1 r2 r3 બધાનું મૂલ્ય r જ છે કેટલી વખત આવું n વખત સમજી શકો ને તો આનો જવાબ શું થઈ જાય તો 1/y = n/r થઈ જાય કે ન થઈ જાય વિચારો અહીંયા જેવી રીતે nr થઈ ગયું એવી રીતે અહીંયા एक वखत 1/r 2 वखत 3 वखत एवी रीते n वखत छे तो n वखत 1/r એટલે n/r થઈ ગયું આના ઉપરથી y કેટલો મળે તો r/n ઓહમ મળે જુઓ
x અને y મળી જાય. આ બંને સમજ પડે ને ડાયરેક્ટ. હવે x * y લઈ લો તો x * y એટલે બંનેનો ગુણાકાર, તો nr મલ્ટીપ્લાય માં r/n બરાબર ને. nr અને r/n શું કેન્સલ થાય? n કેન્સલ થાય તો શું બચ્યું? r² બચ્યો. બંનેનો ગુણાકાર કરો તો શું બચ્યું? r². બધાને ખ્યાલ આવે છે આમાં? રેડી? ચાલો બીજામાં આવો. બીજું શું કીધું છે? x/y શોધો, એટલે x ના છેદમાં y શોધવું છે તો nr અને એના છેદમાં y ની કિંમત મૂકો r ના છેદમાં n, તો r ઉડે, છેદનો છેદ અંશમાં જાય તો જવાબ શું થઈ જાય? n². એટલે x/y કરો તો n² આવે. રેડી? ઈઝી છે. પણ આ સમજવાનું કે બધા અવરોધોને શ્રેણીમાં જોડ્યા તો n વખત અવરોધ થઈ જાય, n ટાઈમ r થઈ જાય. અને જો સમાંતરમાં જોડો તો r/n થઈ જાય, સમતુલ્ય અવરોધ r/n થઈ જાય. ખ્યાલ આવે ને? રેડી? ચાલો હવે કોપી કરી લો. જુઓ આગળની રકમ છે કે 3 અવરોધોનું સમાંતર જોડાણ એ 30 વોલ્ટની બેટરીમાંથી 7.5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. જો બે અવરોધો 10 ઓહમ અને 12 ઓહમ હોય તો ત્રીજાનું મૂલ્ય શોધો. એટલે અહીંયા આપણને R1 અને R2 આપી દીધા છે. આને આપણે કહી દઈએ R1. તમે અલગથી લખજો, હું અહીંયા જસ્ટ એમ જ લખી દઉં છું. R1 છે, ધારો કે R2 છે, તો આપણે R3 શોધવું છે, ત્રીજાનું મૂલ્ય શોધવાનું. પણ કીધું છે શું કે 3 અવરોધોનું સમાંતર જોડાણ 30 વોલ્ટની બેટરીમાંથી 7.5 એમ્પિયરનો પ્રવાહ મેળવે છે. એનો મતલબ કે ઓહમના નિયમ પરથી V = IR લખાય. પણ અહીંયા R શું આવશે? R ઇક્વિવેલન્ટ. કેમ? કારણ કે 3 અવરોધોનું જે સમાંતર જોડાણ છે એ કુલ આટલો પ્રવાહ ખેંચે છે. સમજ પડી? 7.5 એમ્પિયરનો કુલ પ્રવાહ છે એ અવરોધોનું સમાંતર જોડાણ થઈને ખેંચે છે. તો આ R ઇક્વિવેલન્ટ કેટલો એ આપણે શોધી શકીએ. તો અહીંયાથી R ઇક્વિવેલન્ટ મેળવી લો. ચાલો, R ઇક્વિવેલન્ટ એટલે શું? તો કે આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો અહીંયા V/I આવે. અને આ V કેટલો છે? તો આપણી પાસે V છે 30 વોલ્ટ. I કેટલો છે? તો એ છે 7.5 વોલ્ટ, સોરી 7.5 એમ્પિયર. તો 30 ભાગ્યા 7.5 કરો એટલે તમારો જવાબ થઈ જાય 4 ઓહમ. આ 3 અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મળી ગયો 4 ઓહમ. આટલી વસ્તુ સમજ પડી? સિમ્પલ વોલ્ટેજ અને પ્રવાહ આપેલો હતો એના ઉપરથી સમતુલ્ય અવરોધ મળી જાય. હવે આપણે બે અવરોધો જાણીએ છીએ, ત્રીજો શોધવો છે, સમતુલ્ય અવરોધ પણ જાણીએ છીએ. તો હવે ડાયરેક્ટ લખાય, કેમ કે 3નું સમાંતર જોડાણ છે. તો 1/R equivalent is equal to 1/R1 1/R2 plus 1/R3 લખાય? લખાય. અહીંયા 1/4 R equivalent છે 4, તો 1/4 R1 1 કેટલો? તો કે 10. 2 કેટલો? તો કે 12. અને R3 શોધવાનું. તો શું આવે જુઓ તો 1/R3 હું ડાયરેક્ટ લખીશ. જોજો જરા 1/R3 ને કરતા બનાવો તો શું આવે? તો આ બંનેનો જવાબ શું આવશે? ચાલો એક સ્ટેપ અહીંયા વધારી દઈએ. 1/4 is equal to અહીંયા શું આવે? તો અહીંયા તમે લસા લઈ શકો 60, કેમ કે આના ઘડિયામાં 60 આવે, આમાં 60 આવે. બરાબર છે? તો 60 લસા લ્યો તો અહીંયા 60 લાવવા કેટલા વડે? 6 વડે ગુણવું પડે. અહીંયા 60 લાવવા 5 વડે ગુણવું પડે. ખ્યાલ આવે છે? પ્લસ 1/R3. સમજ પડી કે ના પડી? 1/R3 રહેવા દો, 1/4 રહેવા દો. આ બંનેનો લસા લો. લસા 60 આવે માનો કે, તો અહીંયા 60 લાવવા ઉપર નીચે 6 વડે ગુણો, અને અહીંયા 60 લાવવા 5 વડે ગુણો. 12 × 5 = 60, અહીંયા 5. તો 11/60 થયું. અને આ બાજુ આવે તો માઇનસ, તો 1/4 હતું માઇનસ 11/60. સમજાયું કે ન સમજાયું? કાંઈ 6 ને 5 11/60. ચાલો, તો અહીંયા તમે લસા લઈ શકો કે 1/R3 is equal to, અહીંયા હવે તમે 60 લસા લ્યો તો કોઈ ઇશ્યુ નથી. 60 લસા લઈ લો, 60 આમાં આવવાના છે. બરાબર છે? તો અહીંયા 60 લાવવા 15 વડે ગુણો, 15 વડે ભાગો તો 15, અને અહીંયા તો 60 છે જ એટલે 11. તો અહીંયા 4/60 એટલે ભાગાકાર કરો તો 1/15 થયું. 15 × 4 = 60. તો R3 કેટલો થઈ ગયો? તો R3 વ્યસ્ત કરો તો અહીંયા વ્યસ્ત 15 ઓહમ. બધાને ખ્યાલ આવ્યો? રેડી? તો આ રીતે કરી શકાય. અહીંયા સમાંતર છે, શ્રેણી જોડાણ પણ કીધું હોય ભાઈ, તો તમારે શું કરવાનું થાય? R ઇક્વિવેલન્ટ તો આટલો જ મળે, એમાં કોઈ ઇશ્યુ જ નથી. હવે તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ સીધે સીધું R1 + R2 + R3 લેવાનું. સમજ પડી ને? અને એ રીતે ગણતરી કરવાની. પણ એમાં વોલ્ટેજ ને પ્રવાહ કંઈક અલગ રીતે આપેલા હશે. બરાબર? પણ મેથડ તો આ જ પ્રમાણે ફોલો કરવાની થાય. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. ઓકે, આ જવાબ આવે છે ને? એક જ મિનિટ કન્ફર્મ હું કરી લઉં છું. હા, યસ, 15 ઓહમ આવે છે. ચાલો હવે આગળ વધીએ.
તો આપણને એક સર્કિટ આપી છે અને કીધું છે AB, અહીંયા જુઓ AB, પછી AD એટલે AD અને અહીંયા AC એટલે આ રીતે, તો એના વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો અહીંયા 3 જુદા જુદા પાર્ટ આપેલા છે, હું AB વચ્ચેનો ગણાવું છું, AD અને AC માટે. એ તમારું હોમવર્ક. રેડી? ચાલો તો આવી જઈએ આપણે બોર્ડ ઉપર સોલ્યુશન પાર્ટમાં. કોના વચ્ચે શોધવું છે? સૌ પ્રથમ આપણે AB વચ્ચેની વાત કરીએ પહેલા. તો A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે. તો અહીંયા તમે જુઓ કે કઈ રીતે એનાલિસિસ થશે. તો દૂરના ભાગે જતા રહીએ આપણે. તો દૂરના ભાગે જતા રહીએ તો જુઓ આ માર્ગે જવા, આ 7 ઓહમ અને 3 ઓહમ કેવા જોડાણમાં છે? A અને C વચ્ચે શ્રેણી જોડાણ થયું ને. 7 અને 3 નું કેવું જોડાણ? શ્રેણી. તો એનો સમતુલ્ય કેટલો? હવે ડાયરેક્ટ કહું છું 10. સમજ પડી? હવે એ 10 એ આ 10 સાથે કેવા જોડાણમાં? સમાંતરમાં. તો આપણે પહેલા લખીએ કે 3 અને 7 માટે, એટલે કે 3 ઓહમ તથા 7 ઓહમ શ્રેણીમાં હોવાથી હું હવે ડાયરેક્ટ લખું છું, બરાબર છે? આકૃતિ નહીં બનાવવું. તો 10 ઓહમ થઈ ગયો. તમને ખબર પડવી જોઈએ શ્રેણીમાં છે, સીધો સરવાળો. હવે R' તથા એ R' ખરેખર ક્યાં દર્શાવાય? A અને C વચ્ચે. અહીંયાથી દર્શાવાય, ખ્યાલ આવે? એક છેડો C ઉપર, એક છેડો A ઉપર અને વચ્ચે 10 ઓહમ. એ 10 ઓહમ અહીંયા જે લગાવવાના, આ બંનેની સમતુલ્યની જગ્યાએ A અને આ 10 ઓહમ કેવા થયા? સમાંતરમાં થયા. ખ્યાલ આવે ને? AC વચ્ચેનો આ જે 10 ઓહમ છે કેવો થયો? સમાંતરમાં. ખાસ જોજો. તો તથા AC વચ્ચેનો, કેમ કે અહીંયા 10 ઓહમ છે, ભૂલાઈ ન જાય, બરાબર? તો AC વચ્ચેનો 10 ઓહમ એટલે આ જે સમતુલ્ય અવરોધ મળ્યો 10 ઓહમ એ અને AC વચ્ચેનો જે 10 ઓહમ છે એ સમાંતરમાં હોવાથી એનો સમતુલ્ય અવરોધ આપણે R' કહીએ તો શું આવે? R' ગુણ્યા 10 છેદમાં R' વત્તા 10 થાય. તો R' પણ 10 જ છે, મેળવો છું ઉપર. 10 ગુણ્યા 10 છેદમાં 10 વત્તા 10 તો કેટલું થયું? 100 ભાગ્યા 20 કરો, બરાબર ને? તો આ તમને કેટલો મળી ગયો? 5 ઓહમ મળી ગયો. આ 5 ઓહમ કોની વચ્ચે જોડાશે? તો અહીંયા A અને C વચ્ચે અહીંયા 5 ઓહમ આખો એક આવી ગયો. બાકીની સર્કિટ જતી રહી. હવે ખાલી 5 ઓહમ છે, આ 5 ઓહમ ને આ 10 ઓહમ, આટલું જ બચે. સમજાય ને વસ્તુ? તો અહીંયા 5 ઓહમ નો છે, આપણે કોની વચ્ચે શોધવો? A અને B વચ્ચે. તો અહીંયા 5 ઓહમ ને આ 5 ઓહમ, તો અહીંયા A થી માંડીને આ માર્ગે ચાલો, એ બંને શ્રેણીમાંથી જાય. આ 5 ઓહમ અહીંયા જોડવાનું ને, આ 10 ઓહમ ને આ બંનેનો થઈને 10 ઓહમ, એનું કેટલું મળ્યું? સમતુલ્ય 5 ઓહમ. એ 5 ઓહમ અહીંયા AC વચ્ચે આવશે. આપણે AB વચ્ચે જોઈએ છે, શું કરવું પડે? અહીંયા જે 5 ઓહમ જોડીશું એ આ 5 ઓહમ, એ શ્રેણીમાં થઈ જાય ને, સિંગલ લાઈન છે આખી. તો એ 5 ઓહમ ને આ 5 ઓહમ કેવું થયું? શ્રેણીમાં. એટલે આપણે લખી શકીએ કે R' તથા, એટલે R' અહીંયા આવશે અને આ 5 ઓહમ, 5 ઓહમ શ્રેણીમાં હોવાથી એનો સમતુલ્ય આપણે કહીએ R'. તો શું આવે? R' પ્લસ 5. એટલે R' કેટલો છે? તો એ તો આપણને 5 મળેલો જ છે. અને આ પ્લસ 5 એ કયું? આ. તો એ થઈ ગયો 10 ઓહમ. સમજ પડી? તો હવે A અને B વચ્ચે આ તો અવરોધ હજુ છે જ, અને AB વચ્ચે આ બંનેનો સમતુલ્ય કેટલો આવ્યો? 10 ઓહમ. એટલે બીજો એક 10 ઓહમ અહીંયાથી કાઢવાનો આ બંને વચ્ચે. એક અહીંયા નીચે છે. તો પરિસ્થિતિ કેવી બની? આવી કાંઈક બની. જુઓ, A બિંદુ અહીંયા છે, આ એક 10 ઓહમ, અને B બિંદુ અહીંયા છે. અને આ રીતે પણ દર્શાવે ને, રીઅરેન્જમેન્ટ કરીને, કે નહીં? સમજ પડી? આ નીચેનો જે 10 છે ને, નીચેનો 10 એ અહીંયા દર્શાવો. જો આ રહ્યો. અને આ જે ઉપરનો છે કયો? તો કે અહીંયા 5 અને આ 5 નો જે સમતુલ્ય હતો ને, R' અહીંયા છે. આવી પરિસ્થિતિ બને કે ન બને? આ 10 ઓહમ નો એક છેડો અહીંયા A પાસે, બીજો છેડો B પાસે, એવી રીતે જ છે. આ સીધું છે ને આ રીતે પણ દર્શાવી શકાય ને, એમાં કંઈ ખોટું નથી. તો હવે બંને કેવા થયા? સમાંતરમાં થયા. તો હવે R' તથા હવે એક જ 10 ઓહમ છે, એટલે ડાયરેક્ટ 10 ઓહમ સમાંતરમાં હોવાથી RAB હવે લખી શકાય ને, અથવા R ઇક્વિવેલન્ટ. તો શું આવશે? બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. રેડી ને? સમાંતરમાં છે એટલે. તો 10 ગુણ્યા 10 ભાગ્યા 10 વત્તા 10, 100 ભાગ્યા 20, એટલે 5 ઓહમ મળી ગયું. તો એક જવાબ આપણો કમ્પ્લીટ. આવડે કે ન આવડે? બરાબર, 5 ઓહમ આવે છે ને પેલા? હા. હવે બીજું શું છે?
એ અને ડી વચ્ચે શોધવું છે તો હું તમને સીધો જવાબ આપી દઉં છું RAD. હવે એના માટે પહેલા જવાબ તમને અહીંયા આપી દઉં છું. RAD 39/16 39/16 ઓહમ. તો આમાં કઈ રીતે કરશો? તો અહીંયા AD અહીંયા છે તો એને એમ જ રહેવા દો થોડી વાર માટે. હવે દૂરના છેડે જતા રહો. તો દૂરના છેડે જતા રહો તો શું કરવાનું? આ 10 ઓહમ ને આ 5 ઓહમ કેવા જોડાણમાં થયા? બોલો, શ્રેણીમાં. 10 અને 5 15 થઈ ગયું. એ 15 ઓહમ અહીંયા સમતુલ્ય અહીંયા જોડાશે C અને A વચ્ચે. એ 15 આ 10 સાથે કેવા જોડાણમાં? સમાંતરમાં. તો 10 અને 15 નો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મળે. એ જે સમતુલ્ય મળે એ AC વચ્ચે જોડાય. ખ્યાલ આવ્યો? હવે AC વચ્ચે જોડાઈ ગયો તો એ અવરોધ અને આ 7 ઓહમ એ કેવા થઈ ગયા? શ્રેણીમાં. તો એ બંનેનો સમતુલ્ય લેવાય. સમજ પડી? અને એ સમતુલ્ય આ AD વચ્ચેનો 3 ઓહમ છે એની સાથે પાછું સમાંતરમાં આવશે. સમજ પડી કે ન પડી? પેલા આ બંને શ્રેણીમાં, એ બંનેનું શ્રેણી જોડાણ આની સાથે સમાંતરમાં, એનો જે સમતુલ્ય આવે 7 સાથે શ્રેણીમાં, એનો જે જવાબ આવે આની સાથે સમાંતરમાં, એટલે તમને જવાબ આટલો મળી જાય. જોઈ લેજો, મેં કીધું એ પ્રમાણે ચાલજો. અને RAC વચ્ચેનો જે છે 15/4, તો અહીંયા લખી દઈએ RAC 15/4 ઓહમ. આ પણ જવાબ તમારે મેળવવાનો. AC વચ્ચેનું છે જુઓ, AC. તો આને થોડી વાર માટે કઈ ના કરો. તો એના સિવાયનું જુઓ, આ બંને કેવા થઈ ગયા? સમાંતરમાં ને 10. પછી આ બંને કેવા થઈ ગયા? સોરી, શ્રેણીમાં થઈ ગયા ને, શ્રેણીમાં. તો 7 અને 3 10. પછી આ બંને કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. AC વચ્ચે આ તો શ્રેણી જ છે તો 15, એટલે આ 10 અને આ 15. તો એ 3 કેવા થઈ ગયા? હવે અહીંયા 10, આ 10 ને આ 15 કેવા થઈ ગયા? સમાંતરમાં. તો 1/10 આવી રીતે થાય ને. 1/R AC. AC માટે ઈઝી છે. 1/10 એ કોનું? આ 7 અને 3 શ્રેણીમાં એનું. પછી 1/15 તો એ કોનું? નીચેનાનું. અને આ એક તો છે જ AC વચ્ચે. તો 1/10 આમાં લસા કેટલો આવે જુઓ તો? 60 આવે. લસા કેટલો આવે? 60 આવે અથવા 30 આવે. 30 લસા લઈ લો તો છેદમાં 30 મૂકી દો. ચાલો, સમજ પડી ને? બધામાં 30 આવે જ ને, દરેકના ઘડિયામાં. તો અહીંયા 30 લાવવા 3 વડે ગુણો ભાગો. અહીંયા 2 વડે ગુણો ભાગો. અહીંયા 3 વડે ગુણો ભાગો. થઈ ગયું ને? જુઓ, 3 ને 3 6 ને 7 8. તો 8/30. પણ એ તો 1/RAC છે. RAC લખો તો 30/8 થઈ જાય. RAC ને પકડો તો 30/8 અડધું કરો એટલે 15/4. મળી ગયો કે નહીં જવાબ? આવડે ને? તો એક હવે બાકી રહી ગયો, કરી લેવાનો તમારે. ઓકે, ચાલો કોપી કરી લો. ચાલો આગળનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને એક સર્કિટ આપેલી છે, બરાબર? પરિપથ મૂંઝાઈ ન જતા હો ભાઈ. ચાલો, અને આપણને કીધું છે કે A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. A બિંદુ અહીંયા છે અને અહીંયા B બિંદુ છે, એમના વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણને જોઈએ છે. તો અહીંયા હું ગણતરી હવે લાંબી નથી કરતો, આની અંદર જ સમજજો, બરાબર છે? ધીમે ધીમે જોઈએ. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ જોઈએ છે. યસ. તો આનું તો અત્યારે કંઈ આપણે કરતા નથી. 3 ઓહમ એઝ ઇટ ઇઝ છે. હવે ઉપર આવી જાવ. જો ઉપર તમને જુદા જુદા બિંદુ આપ્યા છે, C D E F, બરાબર? જુદા જુદા બિંદુ છે. તો આપણે અહીંયા એવું કરી શકીએ, તમે જુઓ, આ 3 ઓહમ અને આ 3 ઓહમ કેવા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો સમતુલ્ય કેટલો થયો? 6 થયો. તો એ 6 ઓહમ આની સાથે, આ 6 ઓહમ સાથે કેવા જોડાણમાં? સમાંતરમાં થયો કે ન થયો? જુઓ, સમજ આવે છે? હું ધીમે ધીમે 1 by 1 જ જઈશ એટલે વ્યવસ્થિત સમજી લેજો કે આ 3 ઓહમ અને આ 3 ઓહમ આટલો છે એ કેવા જોડાણમાં થયો? અહીંયા આથી આ માર્ગ 3 + 3 શ્રેણી જોડાણ થયું તો 6 થઈ ગયો સમતુલ્ય. એ 6 ઓહમ અહીંયા દર્શાવી શકાય કયા બે બિંદુ વચ્ચે હશે? A અને D વચ્ચે હશે. તમારે દર્શાવવું હોય તમે દર્શાવી શકો. એટલે એ બંનેનો થઈને 6 ઓહમ અને આ 6 ઓહમ એ બંને કેવા જોડાણમાં થયા? સમાંતરમાં થયા. એટલે એનો ઇક્વિવેલન્ટ કેટલો થાય? તો 6 × 6 ભાગ્યા 6 + 6 એટલે 36/12 એટલે 3 થઈ ગયો. તો A અને D વચ્ચે કેટલો થઈ ગયો? હું અહીંયા લખતો જાઉં. AD વચ્ચે કેટલો થઈ ગયો? 3 ઓહમ થઈ ગયો. આટલી સમજ પડી? આ બંનેનો થઈને 6 અને આ 6 એ બંને કેવા થયા? સમાંતરમાં. એટલે AD વચ્ચેનો સમતુલ્ય થઈ ગયો 3 ઓહમ. હવે અહીંયા 3 ઓહમ છે, હવે બાકીનું ભૂલી જાઓ. હવે AD વચ્ચે ખાલી કેટલો વધ્યો? 3 ઓહમ છે. એ 3 ઓહમ અને આ 3 ઓહમ, અહીંયા તો 3 છે જ, અને આ 3 ઓહમ કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. એટલે પાછો 6 થઈ ગયો. આ 3 અને આ 3 6 થઈ ગયા. એ 6 ઓહમ કોની વચ્ચે? તો A થી E વચ્ચે છો ને, કેમ કે અહીંયાથી આ 3 ને આ 3
આ બંને થઈને 6 તો a થી e વચ્ચે અહીંયા એક 3 ઓહમ આવ્યો અને આ 6 ઓહમ સોરી અહીંયા 3 ઓહમ અને આ 3 ઓહમ 6 ઓહમ આવ્યો a થી e વચ્ચે 6 ઓહમ આવ્યો અને આ 6 ઓહમ કેવા થયા સમાંતરમાં થયા પાછું 6 અને 6 નું સમાંતર કેટલું થાય તો r a e વચ્ચે પાછો કેટલો થઈ ગયો 3 ઓહમ થઈ ગયો સમજ પડી ને અહીંયા 6 અને આ 6 સમાંતરમાં એટલે એનો 3 થઈ ગયો a3 ને આ 3 6 એટલે એ તો શ્રેણી હતા એટલે 6 અને a6 ને આ 6 સમાંતરમાં એટલે પાછો 3 થઈ ગયો બરાબર એટલે ae વચ્ચે 3 થઈ ગયો બાકીનું આ બધું આવી ગયું બધાનો 3 ae વચ્ચે કેટલો થઈ ગયો 3 નો થઈ ગયો હવે a3 અને આ 3 કેવા થઈ ગયા આ 3 અને આ 3 શ્રેણીમાં તો a3 ને આ 3 6 તો a6 કોની વચ્ચે a અને f ની વચ્ચે 6 અને બીજો 6 તો અહીંયા છે તો એ બંને 6 કેવા થઈ ગયા સમાંતરમાં તો તમે લખી શકો કે r a f અહીંયા સમતુલ્ય 3 હતો ને આ 3 6 અને a6 આની સાથે સમાંતરમાં તો પાછો 3 થઈ ગયો સમજ પડી કે ન પડી a f ની વચ્ચે 3 થઈ ગયો તો હવે જો સર્કિટ બનાવી હોય તો કઈ આવી બને a બિંદુ અહીંયા છે હું ટૂંકમાં લખીશ આ b છે આ a છે આ 3 ઓહમ જે આપ્યો છે a અને f ની વચ્ચે સમતુલ્ય કેટલો 3 ઓહમ તો અહીંયા ધાર લો કે f બિંદુ છે f થી b સાથે જો 3 ઓહમ જોડેલો છે બરાબર અને a થી f ની વચ્ચે સમતુલ્ય આખો કેટલો આવ્યો 3 ઓહમ આ આખી જે અહીંયાથી આ બાજુનો જે ભાગ છે ને અહીંયાથી આ બાજુનો ભાગ આ 6 સાથેનો આખો ભાગ એનો આખાનો 3 ઓહમ થઈ ગયો આ સમજ પડી ને કઈ રીતે તો હવે જુઓ a અને b વચ્ચે જોવું છે હવે ઈઝી થઈ જાય ને તમારા માટે a અને b વચ્ચે છે તો આ બંને કેવા થઈ ગયા વિચારો શ્રેણીમાં તો 3 ને 3 6 તો 6 આની સાથે શ્રેણીમાં તો હવે કેવું થાય સોરી 3 ને 3 6 આની સાથે કેવું સમાંતરમાં તો r ઇક્વિવેલન્ટ શું થાય તો આ બંનેનું ટોટલ 6 થઈ ગયું કેમ કે શ્રેણીમાં છે એ 6 આની સાથે સમાંતરમાં તો 6 ગુણ્યા 3 ભાગ્યા 6 વત્તા 3 આવું થઈ જાય તો 18/9 એટલે 2 ઓહમ મળી ગયો તો આ r ઇક્વિવેલન્ટ એટલે કે r ab વચ્ચેનો અવરોધ કેટલો થઈ ગયો ટોટલ 2 ઓહમ થઈ ગયો આખી સર્કિટની જગ્યાએ a અને b વચ્ચે ખાલી 2 ઓહમ મૂકી દો તો આવી ગયું સમજ પડી એટલે શ્રેણી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી સમાંતર એ રીતે ચાલો એટલે ખબર પડી જાય આવડી જશે ચાલો હવે તમને આવડી જવું જોઈએ એનાલિસિસ અહીંયા આવો જુઓ આ સારો એવો દાખલો છે IIT માં પૂછાઈ ગયેલો છે બરાબર IIT ની જે એક્ઝામ હોય એની અંદર કયા વર્ષમાં પૂછાઈ ગયો એ પણ તમને કહી દઉં IIT 1997 એમાં આ સવાલ આવી ગયો છે કે a અને b બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો તમે અહીંયા જોઈ શકો a અહીંયા b અહીંયા એની વચ્ચે 2r અને r છે પણ ડાયરેક્ટ શ્રેણીમાં નથી જોજો ડાયરેક્ટ આંખ બંધ કરીને 5r જવાબ નહીં લખી દેતા સમજ પડી ને 5r જવાબ નહીં આવે કેમ કે અહીંયા તમને b બિંદુ પાસેથી એક છેડો કાઢ્યો છે વાયર અને અહીંયા જોડેલો છે વચ્ચે અને અહીંયા a બિંદુ પાસેથી છેડો કાઢીને અહીંયા d બિંદુ પાસે જોડ્યો છે તો આનો મતલબ શું થયો તો મિત્રો સિમ્પલ ભાષામાં સમજો કે અહીંયા સિમ્પલી એક તાર છે આ સિમ્પલી એક તાર છે તો અહીંયા a અને b વચ્ચે આપણે અવરોધ જોઈએ છે તો ધારો કે અહીંયા બેટરી જોડવાની થાય આપણે જ્યાં અવરોધ શોધવાનો હોય જે બે બિંદુ વચ્ચે એ બે બિંદુ વચ્ચે શું જોડવાનું હોય બેટરી બરાબર તો એ બિંદુ પાસે જેટલું સ્થિતિમાન હશે જેટલો વોલ્ટેજ હશે એટલો જ ડી બિંદુ પાસે હશે હા કે ના સમજ આવે કે નહીં કેમ કે બેટરી એ બિંદુ અને બી બિંદુ વચ્ચે જોડી છે તો જેટલો વોલ્ટેજ એ બિંદુએ હશે એટલો જ ડી બિંદુએ કેમ કારણ કે એ સાથે વાયર જોડીને અહીંયા ડી બિંદુને આપેલો છે તો જેટલું અહીંયા સ્થિતિમાન એટલું અહીંયા સ્થિતિમાન તો બંનેને એક જગ્યાએ દર્શાવી શકાય આવું આપણે આગળ લઈશું બરાબર દાખલાઓ આવશે અને એવું જ અહીંયા જેટલું બી પાસેનું સ્થિતિમાન અહીંયા વાયરથી જ જોડેલો છે આ સી બિંદુ તો જેટલું બી પાસે એટલું સી પાસેનું સ્થિતિમાન તો અહીંયા લખી શકાય કે એ તથા ડી અને અલગ પાડું છો તથા અને એને અલગ પાડું છો એ અને ડી સોરી એ તથા ડી અને બી તથા સી પાસે સ્થિતિમાન કેવા હોય એક સમાન હોય એક સમાન હોય એનો મતલબ કે તમને અહીંયા આની અંદર એવું કીધું છે કે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો એના બદલે તમને એવું કીધું હોત ને કે c અને d વચ્ચેનો શોધો તો પણ જવાબમાં કોઈ ફરક ન આવે સિમ્પલ કેમ આ a તથા d વચ્ચે અને b અને c વચ્ચે સ્થિતિમાન તો સમાન હોય ત્યાં મતલબ એ બિંદુ પાસે સ્થિતિમાન તો સમાન હોય છે તો તમને ab વચ્ચે શોધવાનું કે cd વચ્ચે શોધવાનું કે શું ફરક પડ્યો કંઈ નહીં તો લખીએ ચાલો તો a અને d એક જ બિંદુ છે તો આવી રીતે દર્શાવી શકાય થોડા અલગ અલગ દર્શાવો એટલે તમને સમજ આવે ચાલો બાકી તમે અહીંયા a અને d અહીંયા લખો તો એ વાંધો નથી આપણે અલગ લખીએ ચાલો અને એવી જ રીતે અહીંયા બીજા કયા બિંદુ દર્શાવવાના
તો બી અને સી, એટલે તમે બી ને ગમે ત્યાં દર્શાવો, સી ને ગમે ત્યાં દર્શાવો. આ વસ્તુ પહેલા તો ક્લિયર થઈ ગઈ. જેટલું એ પાસે એટલું ડી પાસે, જેટલું બી પાસે એટલું સી પાસે. તમે એ કોમા ડી એક જ બિંદુ દર્શાવીને આવી રીતે કરજો ને તો ઇશ્યુ નથી, પણ આપણે અલગ લખીએ. ચાલો હવે તો આમની વચ્ચે અવરોધો હવે આપણે જોડીએ તો જુઓ, પહેલો અવરોધ ક્યાં છે? 2r. એ અને સી વચ્ચે છે. કોની વચ્ચે છે? એ અને સી વચ્ચે. તો એ બિંદુ અહીંયા, સી બિંદુ અહીંયા. તો અહીંયાથી દોરું કે અહીંયાથી દોરું, ફરક તો કંઈ નથી. તો એ અને સી વચ્ચે આપણે એક અવરોધ જોડી દઈએ. ચાલો જોડાઈ ગયો. જુઓ આ ડી અને સી વચ્ચે કયો કે એ અને સી વચ્ચે સરખું જ થયું ને, કેમ કે આ તો કોમન વાયર છે, આ એ અને ડી વચ્ચેનો. આ વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. તો એ અને સી વચ્ચે આ 2r જોડાઈ ગયું. હવે બીજાનો આવો, સી અને ડી વચ્ચે કેટલો છે? 2r છે. તો સી અહીંયા ડી અહીંયા, એમના વચ્ચે પાછો 2r. તો ચાલો ડાયરેક્ટ દર્શાવી દઈએ. તો આ થઈ ગયો 2r. સમજ પડી ને આ વસ્તુની? એ અને સી વચ્ચે 2r દર્શાવો, એ અહીંયા સી અહીંયા, તો 2r લખ્યો. સી અને ડી વચ્ચે 2r છે તો એ દર્શાવો. ડી અને બી વચ્ચે r છે. જુઓ ડી અને બી વચ્ચે કેટલો છે? r છે. તો ડી અહીંયા ને બી અહીંયા, તો એના વચ્ચે r છે. આવી રીતે દર્શાવાય. સી ને આપણે થોડુંક અહીંયા લખીએ. ચાલો તો આ ડી અને બી વચ્ચે r આવી ગયો. સમજ પડી ને આ વસ્તુ? તો હવે જુઓ તો તમને એ અને બી વચ્ચેનું કીધું હોય કે સી અને ડી વચ્ચેનું કીધું હોય, સમતુલ્ય અવરોધમાં કાંઈ ફરક પડે? એરેન્જમેન્ટ તો આવું જ આવે. કેવું જોડાણ છે આ? ત્રણેય અવરોધોના ડાબી બાજુના છેડા કોઈ કોમન બિંદુએ, એટલે કે એ અથવા ડી બિંદુએ, અને જમણી બાજુના છેડા કોમન બિંદુ એટલે કે બી અથવા સી બિંદુએ છે. તો આ સમાંતર જોડાણ થયું ભાઈ. તો આપણે લખી શકીએ કે 1/r ઇક્વિવેલન્ટ અથવા 1/rab ઇઝ ઇક્વલ ટુ 1/2r વત્તા 1/2r વત્તા 1/r. સમજ પડી ને? સર્કિટ બનાવવાનું અગત્યનું છે, પછી તો આવડે જ તમને. રેડી? તો આનો લસા કેટલો? 2r. તો અહીંયા 1 + 1 + 2, 1 + 1 + 2 ડિવાઇડેડ બાય 2r. તો ઉપર કેટલું થાય? 4/2r, એટલે 2/r થયું. જુઓ પણ આ તો 1/r ઇક્વિવેલન્ટ છે, એ 2/r થયું. આપણને તો r ઇક્વિવેલન્ટ જોઈએ છે અથવા rab જોઈએ છે, ab વચ્ચેનો અવરોધ. તો r/2 થઈ જાય. r/2. તો આ થઈ ગયો આપણો જવાબ. સમજ આવે ને? ફરીથી અહીંયા રિપીટ કરું છું. અહીંયા સિમ્પલ તાર છે તો ડી પાસે, સોરી, એ પાસે જેટલું સ્થિતિમાન એટલું ડી પાસે હોય, એટલે બંનેને કોમન બિંદુ તરીકે લખી શકાય. આવા ઘણા બધા દાખલાઓ આવશે જેમાં આપણે આવો કન્સેપ્ટ વાપરીશું, બરાબર છે? એટલે ચિંતા નહીં કરતા. અને અહીંયા બી બિંદુ પાસેથી તાર કાઢીને અહીંયા સી બિંદુ છે, તો જેટલું બી પાસે સ્થિતિમાન એટલું સી પાસે સ્થિતિમાન, અને એ મુજબ તમે સર્કિટ બનાવી દો. વાર્તા પૂરી. એસી વચ્ચે 2r દર્શાવો, સીડી વચ્ચે 2r દર્શાવો, બી અને ડી વચ્ચે r, બી અહીંયા ડી અહીંયા દર્શાવો. બરાબર? એટલે આ રીતે તમે કરી શકો અને પછી જવાબ લાવી દેવાનો. આવડે ને? ઓકે, પ્રેક્ટિસ કરજો. શીટમાં પણ આવા દાખલાઓ તમને જોવા મળશે. રેડી? એટલે જરા જોઈ લેજો, અને એની અંદર કંઈ પણ તમને કન્ફ્યુઝન લાગે તો મને પૂછી લેજો. ઓકે, ચાલો કોપી કરી લો.